ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. તો આજે દ્વારકેશનો બર્થડે છે. તમે જોઈ શકો છો ગાઈઝ, દ્વારકેશનો બર્થડે છે. તો દ્વારકેશ છે ને દીવાબત્તી કરે છે, તમે જોઈ શકો છો. મસ્તના દીવાબત્તીને એવું કરે છે, માતાજીના આશીર્વાદ લે છે માતાજીના. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો દ્વારકેશનો આજે બર્થડે છે, તો દ્વારકેશ દીવાબત્તી કરે છે. જો મસ્ત મજાના દીવાબત્તી કરે છે, માતાજીના આશીર્વાદ લે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. દ્વારકેશ છે ને ગાઈસ તૈયાર થઈ ગયો છે. દ્વારકેશ ક્યાં જવાનું છે? ટ્યુશનમાં જવાનું છે. હજી હેર ઓળવાનું બાકી છે. બાકી છે ને? તો બેટા હેપી બર્થડે. વેલકમ. કેટલા વર્ષનો થયો? કેટલા વર્ષનો થયો? 7 વર્ષનો. જો ગાઈસ આજે કાનજી મારા જમવા બેસી ગયા છે. અહીં કાનજી આજે હેપી. જો સવારનું બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. મહેમાન આવ્યા છે, નાના નાના યશસ્વી બેન આવ્યા છે. આ છે દ્વારકેશભાઈ અને બેન ગયા છે અંદર નાઈ નહીં કરવા. અમુક નાઈ નહીં કરે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. દાદા આવ્યા છે અને દાદાના થયા છે રિપોર્ટ. તો કિરણવાળા ભાઈ આવ્યા છે રિપોર્ટ કરવા માટે. જો દાદા સામું જોવે છે. હા બેટા, આજે રસોઈ કેમ વહેલા? એમાં એવું છે આજે ભાઈનો બર્થડે છે એટલે મેં કીધું રસોઈ વહેલા કલાક. આમ જતા પપ્પા આવી ગયા છે જો. અને પાછા છે ને આપણી ઘરે મહેમાન આવ્યા છે અને દાદા ને બધા આવ્યા છે. જો દાદા ની બધા જો ઈ દાદા અમારે તો આવડી મોટા મોટા મહેમાન આવ્યા ને ઓલી ની આ તો છે આવો આ બધા આવો નથી કે કાલી નથી. હવે તમારી હતી તો બધી લાગી જાય. આ ની અંદર ગોટલું આવ ગોટલું આવે. ઓલી પપ્પા કચ્છની લાવ્યા છે ને ઈ મસ્ત કચ્છની કેવી લાવ્યા છે એની પેલા ખોટી ગઈ પણ હા આ હજી કાચી ઈ કેલા છે કચ્છની અહીંયા મળે છે ને એક 150 રૂપિયા ની તો એ ગમને સખાડી ખાલી નો લાગી આવ સરસ 1000 રૂપિયાની ઈ હતી 100 નો પણ કેવી એટલે કેવી મસ્ત મોટી મોટી એનો તો વસે ભાવે જો આયો બર્થડે બોય. જો ઈ બર્થડે બોય છે. ઈ એમ કે હેલો ગાઈઝ મેં હું બર્થડે બોય. જોઈ તારો બર્થડે છે આજે? હા, એવું મારો છે? બર્થડે ઉજવવાનો છે. ઉજવવાનો છે. તો આપણે ક્યાં જવાનું છે અત્યારે? અત્યારે ક્યાં જવાનું છે? હું ન થવાનો જ્યાં જવાનો એને તો હું દીકરો ય નહીં કરું. જાઓ. નહીં કર. હા જાઓ. ચાલો મારે જવું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ગાઈસ, તો ફાઇનલી હું નીકળી ગઈ છું ઘરેથી. તમે જોઈ શકો છો ઓન રોડ. પણ હું ક્યાં જાઉં છું એ જોવા માટે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો હું પછી બર્થડે બોય એના પપ્પા નાના નાના મહેમાન અને બધા અમે જઈએ છીએ બહાર. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં જેથી કરીને તમને ખબર પડે કે હું ક્યાં જાઉં છું. ફાઇનલી હવે હું લાલ દરવાજા પહોંચી ગઈ છું. જો બર્થડે બોયને પગે લગાડે છે તો ફાઇનલી લાલ દરવાજાના ખોડિયારમાં આવી ગઈ છું. જોઈ શકો છો. જો ટ્રાફિક નથી આજે. જો ફૂલનો હાર કાના શ્રીફળ. તો માતાજીના એક જોડી વાઘા આપણે બાકી હતા એ દેવા માટે આવી છું. અને બર્થડે બોયને આપવું નહોતું ને પરાણે જો ગાડી આવી ગયો. જો ગાઈસ, તો ફાઇનલી બાપ દીકરાએ શ્રીફળ લઈ લીધું છે. માતાજીના વાઘા લાલ દરવાજા આવી ગયા છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી હું આવી ગઈ છું લાલ દરવાજા માતાજીના દર્શન કરવા. જોઈ શકો છો. જો અને એમાંય પાછો આજે દ્વારકેશનો બર્થડે છે. લ્યો કાના દ્વારકેશની તો વાઘા આપે. એ શ્રીફળ પાછું બહાર લઈ લેજો વધેરવા હતું. જો આજના દર્શન લાલ દરવાજા માતાજીના આજે દર્શન તમને કરાવું છું. કન્ટિન્યુ જોઈ લેજો. જો ફાઇનલી આજે બર્થડે બોયને લઈને આવી છું લાલ દરવાજા. દાખો તું ક્યાં આવ્યો છો? માતાજીને દર્શન કરવા. સરસ. માતાજી
આપણે વધી રહ્યું છે તો ચાલો જો એક પડ્યા હેલો ગાઈસ, તો માતાજીના દર્શન કરીને પાછી હવે ઘરે રવાના થઈ ગઈ છું. કાનો બહુ ફૂલ ગાડી ચલાવે છે કેમ કે જમવાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે અને ઘરે છે મહેમાન અને પવન ફૂલે ફૂલ છે એટલે થાય છે થોડું લેટ એટલે ફૂલ ગાડી ચલાવે છે. કેટલી મજા આવે. જો ઘરે આવીને તો બધા જમવા બેસી ગયા છે મહેમાનો. જો હું છે ને રસોઈ કરીને દેતી, ખાલી રોટલી બાકી હતી. ફાઇનલી બપોર પછીનો આરામ કરીને મસ્ત મજાની જાગી ગઈ છું, મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને મહેમાન તો ફોન જોવે છે, મસ્ત મજાના વાસણ ને એવું બધું બપોર પછીનું કામ કરી દીધું છે. જો મહેમાન એ છે હજી મારા દ્વારકેશભાઈ ને ગિફ્ટ આવ્યું છે. બે ગિફ્ટ આવ્યા. કેટલા આવ્યા? બે જો ગિફ્ટ કોણ લાવ્યું? દ્વારકેશ. એક આ પલ્લુ લાવ્યો ને એક ભાઈ લાવ્યો. કયું પલ્લુ લાવ્યો ને કયું ભાઈ લાવ્યો કે મને? આ પલ્લુ લાવ્યો ને આ ભાઈ લાવ્યો. ઈ પલ્લુ લાવ્યો ને ઈ ભાઈ લાવ્યો. શું કામ લાવ્યા? એ મારો બર્થડે છે. તો ફાઇનલી દ્વારકેશને બે ગિફ્ટ આવી ગયા છે, બર્થડે ગિફ્ટ. તો ચલો આપણે અનબોક્સિંગ કરશું ને ત્યારે બતાવશું કે શું છે ગિફ્ટમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી જાઉં છું બર્થડે પાર્ટી કરવા માટે મારા સનની, દ્વારકેશની. તો હોટલમાં જાઉં છું તો બધા જતા રહ્યા છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. વ્લોગમાં કોણ કોણ જાય છે ને કઈ રીતના બર્થડે પાર્ટી છે તો જોડાયેલા રહેજો. ચલો. એવું સારું ગિફ્ટ મળ્યું. આમ જો અમીરસ હોટલ જ બંધ છે, તમે જોઈ શકો છો. બધા પહોંચી ગયા અમે અમીરસમાં અને અમીરસ હોટલ જ બંધ છે. જો આમાં બર્થડે પાર્ટી કરવા આવ્યા. બર્થડે બોય કેટલો લકી છે. જો દાંત કાઢે પાછો. હેલો ગાઈસ, આ અમારું સુરત, રંગીલું સુરત. હોટલ બંધ છે આજે હડતાલ ઉપર. ત્રીજી હોટલે આવ્યા. અમીરસ, તુલસી, સુરભી, આ ત્રણ બંધ છે. સમજો આ દાંત કાઢે. એકબીજા ડિસ્કસ કરે છે. જો આ બધા રિટર્ન જાય છે, ખબર નથી હું છે યાર. ગાઈસ એક વાત કહું, કાનાએ કેવું કર્યું ખબર? કાનાએ કેવું કર્યું, મને મૂકીને વયા ગયા. જો આગળ ઓન રોડ હું વાત કરતી હતી ફોનમાં, મને મૂકીને વયા ગયા. એને વજન થતો હતો. જો હોટલ બંધ છે તો એ મૂકીને હાલવા માંડ્યા. ગજબ છે પણ જો બતાવું તમને આગળ આવે ને એટલે. તો કેવા બિંદાસથી હાલ્યા જાય તો દાંત કાઢતા જો કેવા દાંત કાઢે આમ. જો આ તો ઈ તો પાક્કું કે કોઈને બાયું ગમતી જ નથી હો. જો આમ જો કાંઈ છે એને શ્યોર ખબર હતી કે હું વાહે નથી તો એ લીવર મારીને જતા રહ્યા. જો આમ જો કાંઈ છે ઉપાધિ. જો લેવા એક ખુલ્લું મળ્યું છે. હવે અમે અહીંયા આવ્યા છીએ ગોટાળો ખાવા. જો સામે ઊભા છે અને બીજા મોટા ભાઈ છે ને એને બતાવે છે, એ ભૂલા પડ્યા છે એટલે એને રસ્તો બતાવે છે આ સાઈડથી આવો. જો આવી ગયા, એ પણ આવી ગયા, હાલા આવે છે, આવી ગયા ફાઇનલી બધા. હવે જો ફાઇનલી હવે અહીંયા આવ્યા છે, કાંઈ ખુલ્લું હતું નહીં આજે એટલે આ બર્થડે તો છે ને યાદગાર રહેવાનો. ફાઇનલી બધા ખડકાઈ ગયા છે પણ વેઇટિંગ છે બહુ. બધા વાટે બેસી ગયા છે, વેઇટિંગ છે. એક ટેબલ ખાલી થાય ને જો સામે બધા બેસી ગયા છે મારા સસરાની લોકો. એટલે વેઇટિંગ એરિયા છે, ફૂલ ક્રાઉડ છે. આજે મોરમ છે પછી વિચારતી બધી હોટલમાં માંડ જો એમાંય પાછું વેઇટિંગ છે. જો આમ તો બધા મૂંઝાઈને બેસી ગયા છો. હોટલ કરતા સારું ન કહેવાય. કેમ? સારું જ કહેવાય. કાંઈ ન કહેવાય. તો તારું બર્થડે તો સેલિબ્રેશન કરવા લાવ્યા અહીંયા. એ તમારો વેજાવાનો હોટલમાં કરો, મારો હોટલમાં ન કરો. ઓરો એટલી બધી કમ્પ્લેન્ટ. પણ તારા બર્થડેમાં આમ જો બેટા આમ જો તારા બર્થડેમાં પણ આજે મોહરમ આવી ગયું, હું શું કરું? તો ફાઇનલી દ્વારકેશને શીખાય છે કે બર્થડે હોટલમાં ન હોવું જોઈએ કેમ કે આજે બર્થડેમાં બધી હોટલો બંધ હતી. તો એમાં હું શું કરું? જો એ ભાઈ જો મોઢું જો એ બેન બનાવે છે. જો અડધા એ ચાલુ કરી દીધું છે. દાદાની હાટું આવી ગયું છે પાવભાજી ને એ આવી ગયું છે દાદાનું. હજી અમારે તો વેઇટિંગ જ છે, હવે આવે ત્યારે વાત. જો અહીંયા ટેબલે બેસી ગયા છે, ખડકાઈ ગયા છે બધા. જો
મસ્ત મજાના બેસી ગયા છે. હવે દાદાનું આવી ગયું છે એટલે દાદાની સુપુત્રી મોટી દીકરી ખવડાવે છે દાદાને. જો ગોટાળો આવી ગયો છે, ખાઈ ખાઈને ગોટાળો. ફાઇનલી મારું જમવાનું આવી ગયું છે ગોટાળો. તો ચાલો ભાઈ ઉપર જમી લો. જો બધા મીંડા છે જમવા, બધાયનું આવી ગયું છે, મારે એકનું નહીં. જો બધા ઊંધે કાંઈ મીંડા છે જમવા, ભૂખ જ એટલી લાગી છે કેમ કે હોટલ બંધ જોઈ થાકી કાનો અરેન્જમેન્ટ કરે છે. જો કાનો કંઈક અરેન્જમેન્ટ કરે છે. જો બર્થડેની કેક આવી ગઈ છે. જો એમાંય તમારે તો ઓલું બનાવવું પડે ને. જો બધા બેસી ગયા છે. તો હવે કેક કાપશું. દ્વારકેશની ચોથી ગિફ્ટ છે. જો પેટર્ન જો ભાઈ ભત્રી જો કેકની મીણબત્તી પ્રગટાવે છે. કેન્ડલ ઉતાળો. બેસી ચાલ જો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, બર્થડે ટુ યુ. બસ એ ભાઈ બસ. મિત્તલ નાખ ના દેતો હોય છે. પેલા મીણબત્તી હાલે આ દાદાને પેલા આપી દે. આમાં દાદા પાયો લ્યો. આમાં હરખો દેખાય. ફોટો પાડો દાદાનો ને એનો બાપ દીકરાનો બેયનો. ક્યાંથી પાડવાનો? સબ્જી ખાલી છે. ચાલુ છે આલે મન નો આવડે. ડી મોઢું બંધ રાખ. આ જો ડેડી ઠંડો લાગે. લે ખાઈ લે. હેપી બર્થડે. બહુ ભાઈ બીજો આ પકડી રાખજો એમને. આ ઘૂંટવાની દેતા સમજી. દાદા પાસે દેતો રીના પપ્પાને દ્વારકેશ ફોટો પાડી. લે. બગાડવાનું છે દા- તારું બગાડી લે ખવડાવવા માટે કેક જો દ્વારકેશને ફોટો હાલો કેક ખવડાઈ જો પેલા નાના ફઈન ફુવા 5 વર્ષ ઘટાડ્યા ને દ્વારકેશે 1 વર્ષ વધારી નાખ્યું છે. જો અમાર નાના ફુવા જો ચાલો ભાઈ આવો. નેક્સ્ટ આવી જાઓ. હાલે વેદુ હાલ. માહી દીદી ને ભાઈ આવી ગયા છે, પર્વ ભાઈ બે. ભાઈ ની બેન નાની. દ્વારકેશ ખાવાની નથી હો, ખાલી રાખવાની છે, ખાવાની છે. શું કરવાની છે? પાહે બે એ શું પાહે જા, થોડી ભાઈ ની પાસે જા. મોઢું ખોલું રાખજો, દાંતની જગ્યા દેખાય ને. ના એમ નથી કરવાના. આ ફુવાત પાછા સજેસ્ટ કેવું કરે જો તો. ભાઈ ને બેન આવી ગયા છે, મોટો ભાઈ ને બેન, મામાના છોકરા. બહુ માન ખાતો તો દ્વારકેશ તું. વેદાંત ના વેદાંત ખાતો તો એ થોડીક આગી રાખે. ગિફ્ટ લઈ લે એમ છે આ દ્વારકેશ તો. જો હવે એની મમ્મી એને શણગારવા ગયા છે. જો 2 સેકન્ડ ગિફ્ટ આવી. વાટે ઉભો રહીને તમે દ્યો ને અમને. પણ અહીંથી ખાઈ ગયા છે અમે બધા. હવે એને આમ ખવડાવવાનું છે, ફોટો પાડવાનો છે ને. ખાઈ છે ને લ્યોની ફોટો લઈ લે. જો આ બર્થડે બોય છે ને એ અનબોક્સિંગ કરવા માંડ્યો છે. એના ગિફ્ટ આવ્યા હોય ને એ ગિફ્ટ ખોલવા માંડ્યો છે અને બધા ફરતે પર બધા બેઠા છે. જો ફઈ મોટા ફઈ કેક કાપવા માંડ્યા. મોટા ફઈ એના કેક કાપવા માંડ્યા છે અને એ અનબોક્સિંગ કરવા માંડ્યો છે. દ્વારકેશ જોઈએ આપણે ગિફ્ટમાં શું નીકળે. જો આ બીજું બોક્સ ખોલે છે. જો હવે બીજું ખોલે છે. એટલે એમ ફાડી નાખવાનું થોડું હોય દ્વારકેશ. વેદુ કેક. તો ફાઇનલી કેક સર્વ કરવામાં આવી ગઈ છે.
જો દ્વારકેશની નીકળી છે કીટ. આ કીટ નીકળી છે દ્વારકેશભાઈ માટે લઈ આવ્યો છે વેદાંતભાઈ. જો કલરની આખી ગાઈસ તો ફાઇનલી બધા મહેમાન વયા ગયા છે. હવે જવાનું છે શું વાત જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી ગુડ નાઇટ. મળે એક નવા બ્લોગની સાથે. તમને મારો બ્લોગની સફર અને જર્ની કેવી લાગી લાઈક કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે. અને હા સબસ્ક્રાઈબર કરજો એટલે બધાની જ પહેલાં નોટિફિકેશન તમને મળે. ચલો જય ખોડિયારમાં.